નમસ્તે મિત્રો, હું છું હર્ષિધિ જાદવ. KTN એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ટેલી પ્રાઇમમાં કંપની ક્રિએટ કઈ રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા એજ્યુકેશનલ વિડીયો જોવા મળશે. તો સૌપ્રથમ કંપની એટલે શું એ સમજીએ. ટેલી પ્રાઇમમાં કંપની એ તમામ વાસ્તવિક વ્યવસાયનું ડિજિટલ રૂપ છે, જ્યાં તમામ એકાઉન્ટિંગ અને ઇન્વેન્ટરી ડેટા સંગ્રહિત થાય છે. અને કંપની એટલે સરળ શબ્દમાં કહીએ તો જે પેઢી અથવા વ્યક્તિનું અકાઉન્ટ કરવા માંગો છો તેને ટેલીમાં કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ કંપની ક્રિએશન. મિત્રો, ટેલી પ્રાઇમ મુખ્ય બે મોડમાં અવેલેબલ છે, જેમાં એજ્યુકેશનલ વર્ઝન જે તમે ફ્રીમાં શીખવા માટે ઉપયોગ કરી શકો છો, અને લાયસન્સ વર્ઝન જે પેઇડ વર્ઝન છે, જેમાં તમે સંપૂર્ણ અકાઉન્ટ પ્રોફેશનલી ઉપયોગ કરી શકો છો. એજ્યુકેશનલ વર્ઝનમાં તફાવત ફક્ત એ છે કે જેમાં તમે દરેક મહિનાની પહેલી અને બીજી તારીખમાં લિમિટેડ ફીચર્સ સાથે એન્ટ્રી કરી શકો છો, જ્યારે લાયસન્સ વર્ઝનમાં ફૂલ ફીચર્સ સાથે એન્ટ્રી કરી શકો છો. તો સૌપ્રથમ ડેસ્કટોપ પર ટેલી પ્રાઇમ આઇકોન પર ક્લિક કરી ટેલી શરૂ કરો. ત્યારબાદ કન્ટિન્યુ ઇન એજ્યુકેશનલ મોડ પર ક્લિક કરો અથવા શોર્ટકટ કી ટી પ્રેસ કરો એટલે લિસ્ટ ઓફ કંપનીઝ સ્ક્રીન જોવા મળશે. તેમાં નીચે ક્રિએટ કંપની ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તેમાં આપેલી માહિતી ભરીએ. તો સૌપ્રથમ કંપની ડેટા પાથ એટલે કે આપણી કંપનીમાં જે કંઈ ક્રિએટ કરીએ તે અને જે કંઈ ડેટા છે એ આપેલ લોકેશન પર સેવ થશે. મિત્રો, તમે લોકેશન ચેન્જ પણ કરી શકો છો. અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કંપનીને આપેલ ડેટા સેફટી માટે સી ડ્રાઈવ સિવાય અન્ય ડ્રાઈવમાં સ્ટોર કરશું, જેમ કે d/teli/data જે ફોલ્ડર તમારે પહેલેથી ક્રિએટ કરવાનું રહેશે. ત્યારબાદ કંપની નેમ, જેમાં કંપની નેમ આપણે એ આપવાનું હોય કે જે નામથી આપણા બિઝનેસની દુકાનનું કે કંપનીનું અકાઉન્ટિંગ મેન્ટેન કરતા હોય અને જે નામથી દુકાનનું કે કંપનીનું રજિસ્ટ્રેશન થયેલું હોય, એટલે કે આપણી શોપનું કે કંપનીનું નામ હોય એ જ આપણી કંપનીનું નેમ કહેવાય. ત્યારબાદ મેલિંગ નેમ ફિલ્ડમાં પણ જે કંપની નેમ છે એ જ સિલેક્ટ કરશું. ત્યારબાદ એડ્રેસમાં આપણે એ એડ્રેસ આપવાનું હોય કે જે લોકેશન પર આપણી કંપનીનું રજિસ્ટ્રેશન થયેલું હોય છે. એડ્રેસ કમ્પ્લીટ થયા બાદ એન્ટર કી પ્રેસ કરીને નેક્સ્ટ સ્ટેપ પર આવો એટલે સ્ટેટ ઓપ્શનમાં જમણી બાજુ સ્ટેટનું લિસ્ટ દર્શાવશે. તેમાંથી એડ્રેસ લોકેશન મુજબ સ્ટેટ સિલેક્ટ કરો, જેમ કે આપણે અહીં ગુજરાત સિલેક્ટ કરશું. ત્યારબાદ કન્ટ્રી તો બાય ડિફોલ્ટ ઇન્ડિયા જ આવે છે અને પિનકોડ ફિલ્ડમાં પિનકોડ નંબર આપો. હવે ટેલિફોન, મોબાઈલ, ફેક્સ એ બધા ફિલ્ડ ફિલઅપ કરો. જો ડેટા ના હોય તો અત્યારે સ્કીપ પણ કરી શકો છો અને કંપની ક્રિએટ કર્યા બાદ તમે આ ડેટા એડ પણ કરી શકો છો. હવે ફાઇનાન્શિયલ યર ફિલ્ડમાં જે વર્ષથી આપણે અકાઉન્ટ શરૂ કરવું છે તે તારીખ, જેમ કે આપણે અહીં 1 એપ્રિલ 2025 એન્ટર કરશું. નેક્સ્ટ ફિલ્ડમાં છે બુક્સ બિગિનિંગ ફ્રોમ, એટલે કે તમે બુક લખવાની કઈ તારીખથી શરૂ કરી છે, તો એ પણ 1 એપ્રિલ 2025 જ રહેશે. ત્યારબાદ બાકીના સેટિંગ્સ ડિફોલ્ટ રાખીને કંપની સેવ કરવાથી આપની કંપની ક્રિએટ થઈ જશે.